જેઓ પ્રેસ ક્રિકેટ ઇન્ચાર્જ તરીકે મંડળી અને તેના જે કેન્દ્રો છે ત્યાં સેવા આપે છે. આટલા સમયમાં સેન્ટ પોલ વડોદરામાં તેઓએ આરોગ્ય સેવા આપી અને ત્યારબાદ તેમની બદલી મંડાળા કરવામાં આવી અને અત્યારે પ્રભુના સેવક જ્યારે આપણી મધ્યે છે ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપણે તેમનો આવકાર કરતા પુષ્પગુચ્છ આપીને આપણે તેમનું સન્માન કરવા માંગીએ છીએ. આપણી મંડળીના સેક્રેટરી શ્રી વરેશ સાહેબની વિનંતી કરીશ કે તેઓ આગળ આવશે અને પુષ્પગુચ્છ આપીને તેમનું સન્માન કરશે. સભ્યો આગળ આવશો ઝડપથી કમિટીમાંથી. ઉપસ્થિત પાલક સાહેબ, આગેવાનો, માન્ય આણંદ મંડળીના પાલક જેઓ મારા ગામમાં સેવા આપીને આવ્યા છે, અને માન્ય ઠક્કર સાહેબે જે વચન આપ્યું એ પ્રમાણે અમે અહીંયા આવ્યા છે. સેક્રેટરી ખજાનચી, પાસ્ટોરેટ કમિટી, આપ સભાજનો, ખાસ ઈશ્વર પિતાનો આ સભ્ય માટે આભાર વ્યક્ત કરું છું. સેનાઈ આનંદ ચર્ચ માટે માન્ય પાલક સાહેબ રેવરન્ડ નિલેશ વાઘેલા સાહેબ માટે, સેક્રેટરી ખજાનચી તથા પાસ્ટર કમિટીનો આ સમયે આભાર માનું છું. આપમાંથી ઘણા બધા મને ઓળખતા હશો, જાણો છો, અને જ્યારે મારો વધારે પરિચય હું આપવા માંગતો નથી પ્રાપ્ત થાય. અને આજે કૃપાળતાનો શબ્દ વાપરવામાં આવ્યો છે એ છે કે કંજુસાઈથી. જ્યારે આપણે વાવીએ છીએ ત્યારે પુષ્કળ સારું વાવીએ છીએ ને આપણને પાછું સારું પ્રાપ્ત થાય છે, ઘણું બધું પ્રાપ્ત થાય છે. અને માટે આગળ લખ્યું છે અમે જે ઉદારતાથી વાવે છે તે રણશે પણ ઉદારતાથી. અને માટે આ દાનની બાબતની અંદર લખવામાં આવ્યું છે કે જો આપણે પ્રભુની મહિમા માટે ઓછું આપીએ છીએ અથવા ઓછું કરીએ છીએ તો એનો બદલો પણ એટલો જ પ્રાપ્ત થાય છે. વિલિયમ કોલગેટ વિશે જાણતા હશો તમે. વિલિયમ કોલગેટનો અને એક એવો સમય આવ્યો કે એની પાસે થોડા નાણાં હતા, પાલક સાહેબની પાસે ગયા અને એમણે એવું કીધું કે આ નાણાંનું હું શું કરું. અને જ્યારે આ પાલક સાહેબે એવું કીધું કે જે તમારી પાસે નાણાં છે એ નાણાંનો સદુપયોગ કરો, ખાસ કરીને તમે દશાંશ આપો, અન્ય સેવાને માટે તમે આ દાનને તમે અલગ કરો.